અમરેલીમાં લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના સહયોગથી જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કુલ 17 ટીમોએ ભાગ લીધો હતો અને પ્રાચીન રાસ ગરબા રજૂ કર્યા હતા. સ્પર્ધામાં રજૂ કરવામાં આવેલો દીવડા રાસ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. આ સ્પર્ધામાં 3 વિજેતાઓને ઇનામ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાના વિજેતાઓ રાજકોટ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં ભાગ લેશે. અમરેલી જિલ્લાની જે રાસ ગરબા સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું છે, તેમાં અર્વાચીન અને પ્રાચીન ગરબાનું આયોજન થયેલ છે અને આમાં પ્રથમ નંબર આવે તેને રાજ્ય કક્ષાએની કૃતિ રજૂ કરવાની હોય છે. તેથી આજે હું અને મારું ગ્રુપ કેપી ધોળકિયા ઇન્ફોટેક મહિલા કોલેજ અમે એટલા ઉત્સુક છીએ કે અમે અમારો પ્રથમ નંબર પ્રાપ્ત કરીને રાજ્ય કક્ષાએ જવા ઈચ્છીએ છીએ. અમરેલી જિલ્લાની રાસ ગરબા જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબાની સ્પર્ધા છે, જેમાં અર્વાચીન ગરબામાં 3 એન્ટ્રી છે, રાસમાં 3 એન્ટ્રી છે અને પ્રાચીન ગરબામાં 11 એન્ટ્રી છે. જેમાં છોકરીઓએ ઘણા બધા સંસ્થાઓએ કોલેજોએ ભાગ લીધેલો છે અને એ લોકોએ સારા એવા પરફોર્મન્સ આપેલા છે.